યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી અમદાવાદ શહેર એના 48 વોર્ડની અંદર ચયન પ્રક્રિયા અંતર્ગત 2 દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીએ દરેક વોર્ડની અંદર ચૂંટણી સંચાલન માટે કાર્યાલયોના ઉદ્ઘાટન કર્યા. 5મી અને 6ઠી વિકાસના કામોના જનસંપર્કના માધ્યમથી પ્રજા વચ્ચે જઈ કરેલા કામના આધારે જન સમર્થન માટે લોકસંપર્ક કર્યો. ગઈકાલે રાત્રે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જે કાર્યકર્તાઓએ પોતાના કાર્ય સમય દરમિયાન પાર્ટી માટે કામ કર્યું છે એના ભાગરૂપે પોતે પોતાના આ સમયની અંદર પોતાની ઉમેદવારી માટે પાર્ટીને વિનંતી કરી. પાર્ટીએ જિલ્લા, વિધાનસભા અને મહાનગર તેમજ પ્રદેશ સાથે સંકલન કરી પાર્લામેન્ટરી બોર્ડ સામે કાર્યકર્તાઓના નામ મૂક્યા, જ્યાં વિસ્તાર, જ્ઞાતિ, જૂના નવા કાર્યકર્તાનું કોમ્બિનેશન ભારતીય જનતા પાર્ટી જોઈ અને ઉમેદવારોની પસંદ કરી છે. જ્યાં સુધી મારી વિધાનસભાનો પ્રશ્ન છે ત્યાં સુધી મારા 15 ઉમેદવાર હતા. આ 15માંથી 8 ઉમેદવાર એવા હતા કે રિઝર્વેશન અને પાર્ટીના ક્રાઇટેરિયાના અંતર્ગત લડાવા પાત્ર હતા નહીં. બાકીના જે ઉમેદવારો છે એમાં ભારતીય જનતા પાર્ટીએ ક્યાંકના ક્યાંક 1-2 જ્ઞાતિ સમીકરણ અને વિસ્તારના આધારે પસંદગી કરી છે. 45 વર્ષનો જે ક્રાઇટેરિયા આવ્યો એના કારણે જે મહામંત્રીઓ જે વર્ષોથી કામ કરતા હતા જેમને પણ ક્યાંકના ક્યાંક પ્રમુખની તક ના મળી હોય તો આવા બધા જ કાર્યકર્તાઓને પણ પાર્ટીએ આ ચૂંટણીની અંદર ક્યાંકના ક્યાંક તક આપવા માટેનો પ્રયત્ન કર્યો છે. એમાં 60-70% સુધી પાર્ટી એમાં સક્સેસ પણ જઈ છે. અને આજે ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ એક સાથે જૂના નવા બધા જ જે પાર્ટીના ઉમેદવારી કરવા માટે અહીંયા પોતાનું નામાંકન કરવા જઈ રહ્યા છે ત્યાં સામૂહિક રીતે બધાની શુભેચ્છા અને એમના સાથ સમર્થનથી અહીંયા સુધી આ વિસ્તારમાં એમાં રાણીપ, સાબરમતી અને ચાંદખેડા આ ત્રણેય વિસ્તારના બધા જ કાર્યકર્તાઓ સામૂહિક રીતે ચૂંટણી આચારસંહિતાના નિયમનો ભંગ ના થાય એ રીતે અહીંયા પોતાનું નામાંકન રજૂ કરવા માટે પધારી રહ્યા છે.